પર્સનલ એક્સિડન્ટ એક એવી પોલિસી છે કે જ્યાં વ્યક્તિ એક્સિડન્ટમાં ડેથ થાય તેમના ફેમિલીને પૈસા મળે છે. એક્સિડન્ટમાં ડેથ નથી થતું અને પરમેનન્ટ ડિસેબિલિટી આવે છે, એટલે કે કાયમી અપંગતા. શરીરના જે અંગો હોય, મહત્વના અંગો, એ ડિસેબલ થઈ જાય છે. એવા કિસ્સાઓમાં પણ કંપની પૈસા ચૂકવે છે. હવે ઘણી વખત એવું બને કે પાર્શિયલ ડિસેબિલિટી આવે, એટલે કે ફ્રેક્ચર થાય, ડૉક્ટર 2-3 મહિનાનો આરામ કહે, તો એમાં દર અઠવાડિયાના પૈસા જે આપણે લીધેલા હોય છે 5,000, 10,000, તો એ પૈસા દર અઠવાડિયાના પણ મળે છે. એટલે કે મહિને કદાચ 40,000 રૂપિયા જેવું પણ મળે છે, જે તમારી ઇન્કમ પર આધારિત રાખે છે. આ પર્સનલ એક્સિડન્ટ પોલિસી કદાચ તમે 20-25 લાખ રૂપિયાના સમ એશ્યોર્ડથી લો છો તો એમનું પ્રીમિયમ 2,000 જેવું આવતું હોય છે. આ ઓછા પ્રીમિયમની અંદર સારો બેનિફિટ જે છે એ બેનિફિટ પર્સનલ એક્સિડન્ટની પોલિસીમાં હોય છે. તમારી પાસે કદાચ મેડિક્લેમ હશે, મેડિક્લેમના પૈસા ડૉક્ટરને જતા રહે છે. તમારી પાસે 2 મહિનાનો જો ડૉક્ટર આરામ કહે છે તો 2 મહિના તમે જોબલેસ થાવ છો, તો એ 2 મહિના જે જોબલેસ થાવ છો એના પૈસા કંપની તમને આપે છે. અને એ જે પૈસા છે અતિ મહત્ત્વના લાગે.